અચાનક છોકરીનો ફોન આવે છે. એ ફોન છોકરો ઉપાડતાની સાથે જ સામેથી અવાજ આવે છે, સોરી, હવે ફોન ના કરતા. આપણી વચ્ચે જે પણ હતું એ બધું હવે ખતમ, અને હવે મને પાછા મળવાની કોશિશ ના કરતા. આ સાંભળીને છોકરો સ્તબ્ધ થઈ જાય છે અને કંઈ બોલી નથી શકતો. સામેથી ફોન કટ થઈ જાય છે. ફોન કટ થયા પછી છોકરો ઘણું બધું વિચારે છે અને ઘણું બધું પોતાની જાતને સમજાવે છે કે આ કઈ રીતે બન્યું છે. અને થોડી વાર પછી છોકરો પાછો ફોન કરે છે. પાછો ફોન ઘણા કોશિશો પછી ફોન ઉપડે છે. ફોન ઉપાડતાની સાથે જ ઘણું બધું સમજાવે છે, ઘણું બધું મનાવે છે અને બધું પૂછે છે કે આ કઈ રીતે બન્યું. ત્યારે છોકરી કશું જ બોલી નથી શકતી અને એની નાની મોટી તકલીફો સમજાવી અને છોકરાને ફોન કટ કરી દે છે. અને છોકરો પાછો ફોન કરે છે અને ફોન કરતાની સાથે જ એ એક જ વસ્તુ બોલે છે કે પ્લીઝ મારે તને છેલ્લી વાર મળવું છે. ઘણી બધી ભીખ માગ્યા પછી છોકરી રાજી થાય છે અને એ મળે છે. જ્યાં મળે છે ત્યાં છોકરી એના બધા જ પ્રોબ્લેમો, એની તકલીફ વિગતવાર કહે છે. પણ છોકરો એના પ્રેમ માટે એટલો બધો ગાંડો થઈ ગયો હોય છે ને કે ઝઘડાથી, ઉગ્રતાથી વાત કરે છે. ખૂબ જ સહન કર્યા પછી છોકરી પણ ઉગ્ર બને છે અને બંને વચ્ચે થાય છે બહુ જ મોટો ઝઘડો. જે બ્રેકઅપ શાંતિથી પડતું હતું એ છોકરાની ધીરજ ના હોવાના કારણે ઝઘડાથી પટે છે. આ કહાનીમાંથી એક જ વાત જાણવા મળે છે કે સામેવાળા વ્યક્તિએ જો નક્કી કરી નાખ્યું છે ને, ત્યાં પછી તમારી લાગણીઓ, તમારા શબ્દો કે તમારી તડપની કોઈ જ વેલ્યુ નથી હોતી. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ નક્કી કરી નાખે છે ને ત્યારે બસ ધીરજ રાખવાની હોય છે. જો એને તડપ હશે ને તો એ પાછું આવશે, બાકી તમારી જે કોશિશો છે ને એને પછી ઝઘડાનું રૂપ આપવામાં આવે છે.